નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. થોડા દિવસો પહેલા સુરતના એક સ્વામિનારાયણના કહેવાતા સંતે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા અને એમાં ખાસ કરીને એમણે જલારામ બાપા વિશે એવું કહ્યું હતું કે જ્યારે અન્નકૂટ ચાલુ થયું વીરપુરમાં, ત્યારે એ એક સ્વામિનારાયણના સંતના આશીર્વાદને કારણે જલારામ બાપાએ ચાલુ કરી શક્યા હતા. હવે આને કારણે ખૂબ મોટો વિવાદ થયો. રઘુવંશી સમાજના લોકો ખૂબ નારાજ થયા. વીરપુર બંધનું એલાન આપવામાં આવ્યું. પણ આ પહેલી વાર નથી થયું. સ્વામિનારાયણના સંતોને હંમેશા જીભ કચરવાની આદત છે અને સનાતન ધર્મ વિશે એલફેલ બોલતા રહે છે. ઘણા મંદિરોમાં તો એમ કહે છે કે હનુમાનજી સ્વામિનારાયણના સંતોની ભક્તિ કરતા એવા ફોટોગ્રાફ્સ અને મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. આ બાબતે આપણી સાથે અતિ વિદ્વાન અને જેમણે સનાતન ધર્મ પર ઊંડો અભ્યાસ કર્યો છે એવા ડોક્ટર કૌશિક ચૌધરી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી નમસ્કાર વિક્રમભાઈ, ખૂબ ખૂબ આભાર મને આમંત્રિત કરવા બદલ. અચ્છા, ડોક્ટર કૌશિક ચૌધરીની એક ઓળખાણ આપું તો એમણે સનાતન ધર્મ સંરક્ષણ બોર્ડ નિમવા માટેની એક આંદોલન ચાલુ કર્યું છે. થોડા દિવસો પહેલા એમને એક પુસ્તક કોણ સ્વામી અને કોણ નારાયણ એનું પણ વિમોચન અમદાવાદમાં થયું હતું અને ફેસબુક પર ડોક્ટર કૌશિક ચૌધરી ખૂબ જ પોપ્યુલર છે અને એમને સનાતન ધર્મ વિશેનો અભ્યાસ જે કર્યો છે મેં પણ થોડું વાંચ્યું. હું પણ ખૂબ પ્રભાવિત થયો અને આજે આપણી સાથે આપણે જોડાયા છે. હવે ખાસ તો કૌશિકભાઈ, પહેલો મારો સવાલ એ છે કે બીજા બધા સંપ્રદાયની વાતો જવા દો, કે આપણે મુસ્લિમો કે શીખ કે ક્રિશ્ચન ધર્મનો પણ જવા દો, પણ સ્વામિનારાયણ પંથ તરફથી વારંવાર સનાતન ધર્મના વિશે નેગેટિવ બોલવામાં આવે છે અથવા તો એ લોકોનો સંપ્રદાય સુપીરિયર છે એવું બતાવવામાં આવે છે. કૌશિકભાઈ. જી વિક્રમભાઈ, આમાં કેવું છે, હમણાં આપણે છેલ્લા 10 વર્ષ વિતાયા. બીજેપી ગવર્મેન્ટ 2014માં આવી, એના પછી સંઘ અને આપણે જે હિન્દુત્વ વિચારકોએ એક શબ્દ પાછળ શત્રુબોધ, કે શત્રુબોધ આપણને હોવો જોઈએ. આપણે એ શત્રુબોધ વાત કરતા હતા ઇસ્લામ માટે અને ક્રિશ્ચિયન્સ માટે મોટા ભાગે, કે આપણને શત્રુબોધ નથી, આપણે બધાને સમાન જોઈએ છીએ હિન્દુત્વમાં, કે સર્વધર્મ સંભાવવાની બધી વાત રાખીએ છીએ. પણ આપણે એ નથી જોતા કે સામેવાળા આપણને દુશ્મન તરીકે જોઈ રહ્યા છે. હવે સમસ્યા એ થઈ છે કે આપણે માંડ હજી તો ઇસ્લામને ને એમને શત્રુબોધ, એમના તરફ શત્રુબોધ જગાડવામાં સફળ થયા હતા અને આપણને ખબર પડી કે આપણા અંદર જ એ લોકોથી પણ મોટો શત્રુ છે. હવે એટલો મોટો શત્રુ છે કે જે આપણા રંગમાં રંગાયેલો છે, આપણા ઈશ્વરોના નામ ચોરીને એને પોતાનો એક નવો ભગવાન ઉભો કર્યો છે. હવે ભગવાન છે એને આપણા સનાતન ધર્મના વૈદિક શાસ્ત્રો સાથે કોઈ લેવા દેવા નથી, એ અલગ જ છે. આપણે તો અહીંયા પુરાણોમાં પંચદેવ આવે છે, કે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, માતા શક્તિ, ગણેશજી અને સૂર્ય અને બ્રહ્માને સમાન ગણવામાં આવે છે પંચદેવમાં. તો જે વેદોનો નિરાકાર ઈશ્વર છે, પરબ્રહ્મ, આપણે પણ અહીંયા ઈશ્વર તો એક જ છે, પણ જે નિરાકાર પરબ્રહ્મ છે એને ઓમ દ્વારા દર્શાવવામાં આવે છે વેદોમાં. એ જ્યારે પુરાણોમાં, અને એના પહેલા રામાયણ અને મહાભારત ઇતિહાસ ગ્રંથો અને પછી 18 પુરાણ, આ સેક્શન જ્યારે આવે છે સનાતન ધર્મનો, ત્યારે એ સાકાર બની જાય છે. આપણા પરબ્રહ્મ, નિરાકાર પરબ્રહ્મ છે, સાકાર બની જાય છે. તો ત્યાં ભગવાન વેદવ્યાસે એવી એક બહુ જ વૈચારિક રચના ત્યાં કરી છે કે જે નિરાકાર છે, જો આકાર રૂપે કે વ્યક્તિત્વ રૂપે જો સામે આવે તો એ કોઈ એક વ્યક્તિત્વ ના હોવું જોઈએ. એમણે એક બહુ જ ગહન આધ્યાત્મિક વિચાર નાખેલો છે ત્યાં, કે કોઈ એક જ માણસના રૂપમાં હોય ને એકમાત્ર ઈશ્વર, એવું એમણે ના રાખ્યું. એમણે શું કર્યું કે એમણે કર્યું કે 5 દેવો છે, તો એ પરબ્રહ્મની શક્તિ એટલી વિરાટ અને એટલી ડાયવર્સ છે કે તમે એને એક રૂપમાં પૂર્ણ રૂપે નહીં સમજી શકો. તો એ 5 અલગ અલગ રૂપો અને 5 અલગ અલગ અભિવ્યક્તિ રૂપે તમારી સામે આવે છે હિન્દુ ધર્મમાં. એક વિષ્ણુ ભગવાન આવે છે કે જે સર્વવ્યાપક છે, સર્વત્ર ફેલાયેલા છે અને સંસારનું પાલન પોષણ કરે છે. એક શિવ ભગવાન આવે છે કે જે તમને યોગી તરીકે આવે છે, કે તમે મનુષ્ય તરીકે જન્મ્યા છો તો તમે યોગી બનીને એ વિષ્ણુત્વ પ્રાપ્ત કરવા માટે જે વચ્ચેનો બ્રિજ છે એ શિવત્વ તમને શીખવાડે છે. શક્તિ તો કુંડળીની શક્તિ જાગૃત કરીને દરેક મનુષ્યમાં અને દરેક કણમાં જે સ્પંદન છે એ શક્તિના કારણે છે. તો એ શક્તિને પણ એક દેવી તરીકે ત્યાં મૂળ સ્થાન આપવામાં આવ્યું છે પરમેશ્વરનું. અને એ રીતે ગણેશ ભગવાન તો અનુકૃપા કરે છે બધા ઉપર, કે તમારે જે પણ જીવનમાં ઈચ્છતા હોય એ તમારા માર્ગમાં તમને કૃપા આપવા, તમારા વિઘ્ન દૂર કરીને તમને કૃપા આપે છે, અનુગ્રહ આપે છે. તો વેદવ્યાસજીનું એ ગણેશ પુરાણ છે, એમાં કહ્યું છે કે વેદવ્યાસજી પુરાણ રચવા બેઠા પણ ગણેશજીનું નામ લેવાનું ભૂલી ગયા તો એ પુરાણ રચી જ ના શકે. તો મતલબ કોઈ પણ કાર્ય તમે કરો છો તેમાં ગણેશજીનું નામ લો છો તો એ જે પરબ્રહ્મ છે એ જ ગણેશજી તરીકે બતાવ્યા છે, પણ એ પરબ્રહ્મ તમારા માર્ગને આસાન બનાવશે. તો
તો એને એકવાર યાદ કરીને તમે આગળ જાઓ. તો એના માટે ગણેશજી રાખવામાં આવ્યા છે ત્યાં સાકાર રૂપમાં. અને સૂર્ય ભગવાન છે કે જે સર્વત્ર જે જળ ચેતન સૃષ્ટિનું નિર્માણ થયું છે એ સૂર્યથી થયું છે. તો એ રીતે છે. તો 5 ભગવાનોની 5 સાકાર સ્વરૂપોમાં વેદવ્યાસે આપણને આપ્યા. એનાથી 2 ફાયદા હતા. એક તો આપણું ધ્યાન એમની શક્તિઓ પ્રત્યે રહે અને એમના ગુણો અને એમની અભિવ્યક્તિ તરફ રહે. અને બીજું, આપણે કોઈ એક ઈશ્વરને એક નામમાં બ્રેઇનવોશ થઈને કે એમને પોતાના અહંકારમાં આરોપિત કરીને બીજા ઉપર ચડાઈ કરવાના નીકળી જઈએ. એ મારો ભગવાન તો આ જ છે, ચલ હું આ જ સાચો, બાકી બધા ખોટા. કારણ કે આપણને જ 5 રૂપ આપવામાં આવ્યા અને એ દ્વારા આપણને કહેવામાં આવ્યું કે તમે સાકારથી નિરાકાર તરફ જાઓ. હવે આ આપણો સનાતન ધર્મ છે. હવે એમાં આ લોકો શું કરીને લાવ્યા છે, આમણે શું કર્યું કે ભગવાન કૃષ્ણના ભક્ત એક હતા સહજાનંદ સ્વામી. હવે અંગ્રેજોના સમયમાં, હવે કાલે જ હું એક લાઈવમાં બોલી ચુક્યો છું બધું, કે અંગ્રેજ સહજાનંદ સ્વામી જયારે 1802માં રામાનંદ સ્વામીનો ઉદ્ધવ સંપ્રદાય એમના હાથમાં આવ્યો તો એમણે એને સ્વામિનારાયણ મંત્ર આપીને ટ્વિસ્ટ કર્યો થોડો. પણ 1802 થી 1817 સુધી 15 વર્ષ જયારે અહીંયા પેશવાનું રાજ્ય હતું ગુજરાતમાં, તો સ્વામિનારાયણ એ જે સહજાનંદ સ્વામી હતા એમનો ગુજરાતી સમાજમાં તદ્દન વિરોધ ચાલ્યો. મતલબ એમની હંમેશા દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો હતો અને પેશવાઓના હાથમાં હતું અમદાવાદ. તો એમને અમદાવાદ ઉપર આવવા માટે પ્રતિબંધ હતો સહજાનંદ સ્વામીને, કારણ કે એમનો વિરોધ એટલો પ્રબળ હતો. 1817માં નવેમ્બરમાં પેશવાની અંગ્રેજો સામે હાર થઈ અને 1818માં અંગ્રેજોએ પહેલું કામ એ કર્યું કે સહજાનંદ સ્વામીને અમદાવાદ બોલાવ્યા અને એમને બ્રિટનથી મંજૂરી લાવીને કાલુપુર મંદિર માટેની જમીન અને પૈસા આપ્યા કે તમે અહીંયા મંદિર બનાવો, અમે તમને જમીન આપીએ છીએ, પૈસા આપીએ છીએ અને તમે અહીંયા સ્થાપિત થાઓ. તો પહેલું મંદિર આ સંપ્રદાયનું અંગ્રેજોએ બનાવી આપ્યું. એક રીતે કોઈ પણ હિન્દુ મંદિર અંગ્રેજોએ બનાવ્યું હોય એવું 250 વર્ષમાં એકમાત્ર ઉદાહરણ છે. હાલ પૂરતું જેટલું હું જાણું છું, હું સર્ચ કરી રહ્યો છું કે બીજું કોઈ ઉદાહરણ મળે, પણ નથી મળી રહ્યું. અને પછી એમનું સતત અંગ્રેજોએ શું કર્યું કે લોર્ડ માલ્કમ જે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર જનરલ હતા, એમણે અંગ્રેજોને અને બ્રિટિશ મિશનરીઓ, જે બ્રિટિશ ને ક્રિશ્ચિયન મિશનરીઓ, બિશપ ને પાદરી બધા, એમને બંગાળથી બોલાવીને સહજાનંદ સ્વામીના સતત સંપર્કમાં રાખ્યા અને સતત એમની આપલે ચાલી છે વૈચારિક રીતે બધી. એક આ લોકો એમને બાઇબલ આપતા, સહજાનંદ સ્વામી એમને અહીંયાના કોઈ એમના સિદ્ધાંત આપતા અને ધીમે ધીમે એ લોકોનું એટલું બધું 1824માં જયારે સહજાનંદ સ્વામીએ વડતાલનું મંદિર બનાવવાનું શરૂ કર્યું તો ફરી બિશપ હેબર કરીને એક પાદરી હતા, એમની પાસે પૈસા માંગવા ગયા કે મને આના માટે પણ પૈસા આપો, પણ હેબરે ના પાડી દીધી કે તમારા જે ઈશ્વરની સંકલ્પના છે હજી અમારા જીસસ જેવી એકેશ્વરવાદી નથી, એટલે નહીં આપું. તો 1824માં એમણે શિક્ષાપત્રી લખી, એમાં કૃષ્ણ સર્વોપરી ને એવું બધું છે અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અને આરાધ્ય દેવ છે એવું લખ્યું છે. પણ બીજા વર્ષે જયારે 1825માં વડતાલનું મંદિર તૈયાર થયું તો એમણે શું કર્યું કે લક્ષ્મીનારાયણની મૂર્તિ સ્થાપી અને બાજુમાં એમનાથી પણ ઊંચી પોતાની મૂર્તિ સ્થાપી અને એમને નામ આપ્યું હરિકૃષ્ણ મહારાજ. અને ત્યાં કહ્યું એવું એમના સંપ્રદાયના સંતો આજે આપણને કહે છે કે ત્યાં એવું બોલ્યા કે હવે અહીંયા જયારે લક્ષ્મીનારાયણના દર્શન કરવા માટે ભક્તો આવશે એટલે આપણું આ સંત મંડળ એમને વિશ્વાસ અપાવશે કે અસલમાં મૂળ સર્વોપરી ભગવાન તો આપણા હરિકૃષ્ણ મહારાજ છે. તો એ જે પેલો પાદરીઓને અને અંગ્રેજોને જે પેલો એકેશ્વરવાદ, જીસસ જેવો એક ઈશ્વર બનાવો હતો, એ એમને ત્યાં અહીંયા સ્થાપિત કરાયો 1825માં. એનું બીજ ત્યાં મળે છે, આજે સર્વોપરી વાત છે. અને એના પછી એ 6 વર્ષ જીવ્યા, જેમાં બ્રિટિશ ઓથરો આમના ઉપર જે પુસ્તકો લખ્યા છે, સ્વામિનારાયણના સંતોના સાથે મુલાકાતો કરીને અને એમના સાથે વાતચીતો કરીને જે પુસ્તકો લખ્યા છે, એમાં એ બ્રિટિશ ઓથરો એવું લખે છે કે એના પછીના 6 વર્ષમાં સહજાનંદ સ્વામી પોતાના નજીકના વર્તુળમાં કહેતા હતા કે હું જ મૂળ ઈશ્વર છું ને સર્વોપરી ઈશ્વર છું, પણ બહાર લોકોના ભક્તોને એવું ના કહેતા, એ એમને કહેતા કે કૃષ્ણ સર્વોપરી છે. પણ 1830માં એમને જયારે એક્સપાયર થઈ ગયા તો એના પછી જે પેલું નજીકનું એમનું મંડળ હતું, જેમને એમને કીધું હતું કે હું સર્વોપરી છું, એમણે પછી પુસ્તકો નવા લખાવાનું ચાલુ કર્યું ને એને પછી કોઈ પરમહંસ કહે છે અને કોઈ દૂતો કહે છે અને કોઈ આ ભક્ત ને પેલા ભક્ત ને બધા જે એમના એ લોકો કહે છે ને સંપ્રદાય અમારા શાસ્ત્રોમાં લખેલું છે. તો એ કોણ? તો એ જે 1830 પછી અંગ્રેજોના સાથે રહીને એમના એ જે નજીકના માણસો હતા એમના 8, 10, 15, એ લોકોએ પછી જે લખ્યું એને આ લોકો શાસ્ત્રો કહે છે. અને એમાં પછી આ બધી વાત છે કે પંચદેવ ને આ બધા તો સાઈડમાં છે અને આ એક અલગ જ હવે એમણે કર્યું શું કે સ્વામિનારાયણ નામ આમના સાથે જોડી દીધું. હવે નારાયણ શબ્દને અલગ કરી દીધો ભગવાન વિષ્ણુને, તો ભગવાન વિષ્ણુના નારાયણ, હરિ, શ્રીજી આ બધા નામ આમને આપી દીધા, પણ વિષ્ણુ ભગવાનને અલગ કરી દીધું. તો આજે પણ તમને એમને એમ પૂછો કે શું આ સ્વામિનારાયણ ભગવાન વિષ્ણુ છે, તો એ જવાબ નહીં આવે, એ ગોળ કરશે કે હા એ નારાયણ છે, પણ અસલમાં નારાયણ તો ભગવાન વિષ્ણુનું નામ છે.
ઋગ્વેદમાં જે 33 કોટી ઋગ્વેદથી સનાતન ધર્મ શરૂ થાય છે એના 33 કોટી દેવતાઓમાં વિષ્ણુ એ 12મા આદિત્ય છે. અને એ જ ઋગ્વેદના પહેલા જે બ્રાહ્મણ ગ્રંથ છે એમાં પહેલો જ શ્લોક છે કે વિષ્ણુ એ 33 કોટી દેવતાઓમાં સર્વોચ્ચ છે. અને વિષ્ણુમાંથી નીરમાંથી પગમાંથી નીર ઉત્પન્ન થાય છે અને નીર ઉપર જળ, નીર એટલે જળ, અને જળ ઉપર વિષ્ણુ શયન કરે છે. એના કારણે જ એમને નારાયણ કહેવામાં આવે છે. અને કારણ કે સર્વત્ર વસેલા છે એના કારણે એમને વાસુદેવ કહેવામાં આવે છે. આ બે શબ્દો યજુર્વેદમાં આવે છે. અને યજુર્વેદમાં 25 વખત વિષ્ણુ ગાયત્રી નામનો એક શ્લોક છે જે કહે છે કે આ નારાયણ અને વાસુદેવ એ વિષ્ણુ છે, અમે વિષ્ણુને પ્રણામ કરીએ છીએ. આ શ્લોક 25 વખત આવે છે. તો વિષ્ણુના બધા નામ છે. વિષ્ણુ સુક્ત છે, વિષ્ણુ પુરાણ છે, વિષ્ણુ સ્ત્રોત્રમ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ છે, વિષ્ણુનું છે. નારાયણ તો એમનું એક એક્સ્ટ્રા નામ છે, પણ આ લોકોએ નારાયણ કંઈક અલગ છે સનાતન ધર્મમાં, અને નારાયણ તત્વ નામ તેમ કરીને નારાયણ અલગ કરી દીધા છે વિષ્ણુ, અને બાકી આખો સનાતન ધર્મ અલગ કરી દીધો છે. તો નારાયણ શબ્દ આપણને છેતરવા માટે છે કે આપણે છેતરાઈ જઈએ કે આપણા ભગવાન, આપણા નારાયણ, લક્ષ્મી નારાયણની વાત ચાલતી હશે, બરાબર. તો એ કહે છે કે ના, વિષ્ણુ મારા સેવક છે, પણ વિષ્ણુની જે પત્નીઓ છે, લક્ષ્મીજી, રાધાજી, તુલસીજી, આ બધા એ બધી મારી પત્નીઓ છે. આવું છે. હવે પોતે પાછા જમીન ઉપર આયા, ધરતી ઉપર આયા એટલે તો કોઈ લગ્ન નથી કર્યા. અને એકવાર એમને એમના જ પુસ્તકોમાં લખ્યું છે કે એમને પરણવું હતું, પણ જ્યારે એક સ્ત્રીને તૈયાર કરીને એમના સામે લાવવામાં આવી તો એ વોમિટિંગ કરવા લાગ્યા અને એવું કહ્યું કે આ વિષ્ઠાની ગંધને મારા સામેથી હટાવો. આટલા ખરાબ શબ્દો વાપર્યા એ સ્ત્રી માટે. અને પછી એમના ડાયરિયા અને વોમિટિંગ મટ્યું નહીં, તો પછી કોઈ એવા પુરુષે રાંધેલું હોય એવું એમને ખવડાવવામાં આવ્યું ત્યારે એમના એ વોમિટિંગ ને ડાયરિયા બંધ થયા. આ રીતના તો એમના BAPS ના પુસ્તકોમાં એમનું વર્ણન છે. તો આ રીતનું આખું આમના એ કાલે જ એક પાટીદાર અગ્રણી રાજકોટના છે પુરુષોત્તમભાઈ, એમને બહુ સારી વાત કહી કે આ લોકોના કોઈ પોતાના શાસ્ત્રો જ નથી. તો આવો એક સંપ્રદાય આપણે અહીંયા ઇસ્કોન છે, પણ ઇસ્કોનનું શાસ્ત્ર કયું તો શ્રીમદ ભાગવત, આપણું ભાગવત પુરાણ, જે 18 પુરાણોમાં બહુ જ રિસ્પેક્ટેડ માનવામાં આવે છે, જેમાં ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ રૂપે વિષ્ણુ અને કૃષ્ણ બે સમાન થઈ જાય છે. કે ભાઈ આમ બધા અવતારો ભગવાન વિષ્ણુના છે, પણ એમાં કૃષ્ણ અવતાર એવો છે કે વિષ્ણુની કોઈ અભિવ્યક્તિ એમણે બાકી રાખી નથી પરમેશ્વરની. એટલે તમે કૃષ્ણ અને વિષ્ણુને એકબીજા સાથે જોડી શકો સંપૂર્ણ રીતે. એટલે એમાં કહેવામાં આવે છે કે અવતાર મૂળ સ્ત્રોત અને એનું ઉદ્ગમ અને એના કાર્ય અને કારણનો ત્યાં લોપ થયેલો છે, બંને એક જ છે. તો એના કારણે તમે કૃષ્ણને સીધા બેસાડી શકો છો ઈશ્વર તરીકે, અને એમને વિષ્ણુને માટે જે યુઝ કરો એ બધું કૃષ્ણ માટે તમે લાગુ કરી શકો. આવો આપણા સનાતન ધર્મના બંધારણમાં છૂટ છે, આપણા શાસ્ત્રોમાં એ સ્પેશિયલ જોગવાઈ છે ભગવાન કૃષ્ણ માટે. તો ઇસ્કોન એના ઉપર ઉભો થયેલો છે. તો ઇસ્કોનમાં પણ કરપ્શન આવે છે, કારણ કે એમાં બધા વિદેશીઓ બહુ આવી ગયા છે. જોકે આજે ભારતમાં તમે કહો તો આજે એમના ગ્લોબલ હેડ છે ઇસ્કોનના, એ વિદેશી છે. સ્વીડનના કોઈ જીવ છે, એમના ભારતના હેડ પણ વિદેશી છે. ગુજરાતના હેડ પણ જે આપણા અહીંયા બરોડામાં બાસુ ઘોષદાસ પ્રભુ છે એ પણ વિદેશી છે એક રીતે. પણ એ બધા એમાં વચ્ચે વચ્ચે એવું આવે છે કરપ્શન કે કોઈ એને કૃષ્ણ અને જીસસને એક કરવાની કોશિશ કરે, કે કોઈ કૃષ્ણ અને વિષ્ણુથી અલગ કરવાની કોશિશ કરે. ક્યાંક ક્યાંક આવે છે કોઈ છૂટું છવાયું, કારણ કે એમના પણ એટલા બધા મંદિરો છે, પણ એ લોકો પાછા પોતે જ વ્યવસ્થિત બની જાય છે. કેમ? કારણ કે એમનું શાસ્ત્ર આપણા સનાતન ધર્મનું છે. એટલે જેવું શ્રીમદ ભાગવતમાં ના મળે એટલે પેલું બાકી બધું જે નવું ઊભું થયું હોય પાછું ખારીજ થઈ જાય. એમના અંદર જ એ રિફ્રેશમેન્ટ થઈ જાય છે, ક્લિનિંગ થઈ જાય છે. હવે આ લોકોનું પોતાનું કોઈ શાસ્ત્ર રહ્યું જ નથી. આ લોકો તો પેલા અંગ્રેજોના સમયમાં પેલા સહજાનંદ સ્વામીના નજીકના વર્તુળે જે બધું બનાવ્યું, આખી એ વિકૃત શાસ્ત્રો જે લખ્યા સનાતન ધર્મના ઈશ્વરોના, વૈદિક ઈશ્વરોના અપમાન કરતા, એમના ઉપર આમનું આખું હવે આ બધું આખો સંપ્રદાય ઉભો થયેલો છે. એટલે તમે એમના પગ કાચા છે, પેલા ચોરના પગ કાચા હોય ને એમ કાચા છે. ત્યાં તમે જેવા પગ મૂકો એમ આ લોકો એકદમ આક્રમક થઈ જાય છે. આક્રમક પણ નથી થતા, એકદમ બિલકુલ નફ્ફટ જેને કહેવાય એવા થઈ જાય છે. અને બસ પોતાનું એ વોટ બેંક ને પોતાની જે પેલી બ્રેઇન વોશ કરેલા લોકો છે એમને છોડી દે છે તમારા ઉપર ગોળ ગોળ વાતો કરવા માટે. પણ એ ફસાયેલા છે, એમની પાસે કઈ નથી. તો અસલમાં કેસ બહુ સિમ્પલ છે મારા માટે તો. બસ પોલિટિશિયન્સ પોલિટિક્સ વચ્ચેથી નીકળી જાય અને તથાકથિત આ જે હિન્દુત્વના નામે હિન્દુ સંગઠનો જે વચ્ચે સંતોના આંદોલનને જેમને એકદમ બિલકુલ અસ્તવ્યસ્ત કરી નાખ્યું અને ઠારી દીધું, એ લોકો ફરી એવું કરે નહીં અને પોતાની જવાબદારી સમજીને ફરીથી સંતોને પાછા લઈ આવે, તો આમના એક કોર્ટ કેસ, એક સરખો કોર્ટ કેસ આ આખી વાતને બહુ સારી રીતે સોલ્યુશન લઈ શકે છે. કોર્ટ કેસમાં શું કહેવાનું છે કે ભાઈ તમે લોકો જો સનાતન ધર્મમાં છો, આ સ્વામિનારાયણ કોણ છે? પેલો શું એ ભગવાન વિષ્ણુ છે?
જો ભગવાન વિષ્ણુ છે તો એમનું નિરૂપણ સનાતન ધર્મના વિષ્ણુ પુરાણમાં જે છે અને શ્રીમદ ભાગવતમાં એ રીતે હોવું જોઈએ. વિષ્ણુના 10 અવતારો ત્યાં હોવા જોઈએ, અને 10 અવતારોમાંથી કોણ છે એ પહેલું ત્યાં તમારે સ્થાપિત કરવું પડે. તો ભગવાન વિષ્ણુની સ્થાપના કરો મંદિરમાં, યા તો પછી એ 10 અવતારોમાંથી કોઈનું કરો. યા મોટાભાગે કૃષ્ણ સુધીના જ અવતારો મનાય છે મંદિરોમાં તો અત્યાર સુધી. અને જો એ વિષ્ણુ નથી તો આ નારાયણ, શ્રીજી, હરિ આ બધા શબ્દો વાપરવાનો તમને અધિકાર નથી. તમારે સહજાનંદ સ્વામીને ભગવાન બનાવવા છે, બનાવો, કોઈ પ્રોબ્લેમ નથી. એમને તમે મોટા મોટા કે સર્વોપરી, તો સર્વોપરી કોનાથી એ તમારે અમારા એના માટે તમારે હિન્દુ ધર્મના, સનાતન ધર્મના શાસ્ત્રોના, અમારા ઈશ્વરોના, દેવી દેવતાઓના રેફરન્સ નહીં લેવાના, સંદર્ભ લેવાનો તમને અધિકાર નથી. તુલના કરવાનો અધિકાર નથી. જીસસ સૌથી મોટા ભગવાન હોઈ શકે, પણ કોનાથી? તો એ કૃષ્ણથી મોટા એવું કહેવાનો અમને અધિકાર નથી. એમને એમના કોઈ ત્યાંના પેલા જે પોસાઇડન ને જીઓસ ને બધા જે ગ્રીક દેવતાઓ હતા એમનાથી મોટા કહેવાય તો કે આપણને પ્રોબ્લેમ નથી, અમારા સાથે તુલના ના થવી જોઈએ. બસ એ રીતે એવું જ અમને પણ કહેવાનું છે કે તમારું જયારે સ્વરૂપ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વેદ, દર્શન શાસ્ત્ર, રામાયણ, મહાભારત અને 18 પુરાણ, આ આખું જે આખી આપણી બોડી છે સનાતન ધર્મના શાસ્ત્રોની, એમાં જયારે તમે નથી આવતા તમારો ઈશ્વર, તો પછી તમારે અમારા કોઈ શાસ્ત્રનું નામ લેવાની જરૂર નથી, અને અમારા બધા શબ્દો કાઢી નાખો. તો બે ઓપ્શન છે, યા તો સનાતન ધર્મ આવી જાઓ યા તો જતા. બરાબર? આ એક સડેલી માછલી સમાન છે, જેને હું માનું છું કે આટલું પ્યોરિફિકેશન હવે કરી દેવું પડશે. નહીતર આ આખા સનાતન ધર્મને કલુષિત કરી અને એ આ જે બધું ચાલે છે એમનું, એમના ગુરુકુળોમાં જે બધું બહાર આવે છે અને એમના બધા જે સ્કેન્ડલ બહાર આવે છે, આખો ને આખો હિન્દુ સમાજ આમાં ફસાશે. આખું ગુજરાત આવું હશે. જે આજે તમને એક ગુરુકુળ દેખાય છે, આખું ગુજરાત, અને મને નથી લાગતું કે એવું થાય, કારણ કે ત્યાં સુધીમાં તો આપણા બધા સનાતનીઓ ઉકળી ઉઠશે ને બધું ખેદાન મેદાન મચાઈ દેશે. અત્યારે એ બધું રોકી રાખ્યું આપણે નરેન્દ્ર મોદી ને એમના પ્રત્યેની એક આપણા બધા લોકોની એક, કારણ કે આપણે બધા જ એમને વોટ આપીને ત્યાં મોકલ્યા છે. અને એક રીતે જોવા જઈએ તો હું જયારે અંદર વાત કરું છું બધાના ભાવ એ જ દેખાય છે કે એમને તકલીફ ના થાય. આપણે બધા એ સાચવી રહ્યા છીએ. હવે એમને સાચો, હવે મોદીજીનું કામ છે કે ભાઈ તમે હવે આ ધર્મને સાચવી લો, હવે આ નહીં ચાલે. તો મૂળ આખી પ્રશ્ન આ છે. આ કોઈ એક બે સાધુઓના મંતવ્યો નથી કે જીભ લપસી જ ગઈ કે બફાટ, આ બફાટ નથી. આ બહુ જ સમજી વિચારીને કરાયેલું. હા, એ 1830 થી જે ચોપડાઓ લખાયેલા છે ધીમે ધીમે, અને એને આ લોકો હવે એમને એમ લાગે છે કે હવે અમે આ સત્તા, કારણ કે અમારા હાથમાં છે તો અમે આને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ, એટલે બોલી રહ્યા છે. એમના અંડરના રેડિયસમાં તો એ પહેલાથી બોલાય છે. કૌશિકભાઈ, એક પ્રશ્ન બીજો થાય છે કે તમે બહુ સુંદર વાત કરી આ સ્વામિનારાયણ વિશે, સંપ્રદાય વિશેની, પણ નવા એ લાગે છે કે છેલ્લા 50 વર્ષથી આપણે જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો આખા વિશ્વમાં જે રીતે ઝડપથી થઈ રહ્યો છે, જે સમૃદ્ધિ છે એમની પાસે, લંડન અને અમેરિકામાં અને બીજા દેશોમાં પણ મોટા મોટા મંદિરો બની રહ્યા છે. અને અમદાવાદમાં બી જયારે 17 શતાબ્દી વર્ષનું હમણાં ઉજવણી થઈ 2 વર્ષ પહેલા, ત્યારે તમે જોયું હશે કેટલા મોટા પાયે તામઝામ કર્યા. તો આનું શું કારણ? લોકો આમાં કે ભ્રમિત થઈ જાય છે. આ આપણા જે મૂળ તો આમાં હિન્દુઓ જ છે, સનાતન ધર્મીય. નહીં ભાઈ, એમાં બહુ જ મહત્વપૂર્ણ છે આ. પહેલા તો ઇસ્કોન જેટલો સ્વામિનારાયણ હજી પણ નથી ફેલાયેલો. ઇસ્કોનના જેટલા મંદિરો છે ને જેટલો એમનો વ્યાપ છે ભારતમાં પણ અને બહાર, એ કમ્પેરિઝન તમે કરો તો સ્વામિનારાયણ નથી. બીજું, સ્વામિનારાયણ શું કર્યું છે? કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણને એવું લાગે છે, અને એનું કારણ શું છે કે આ લોકો જે પણ વિદેશમાં જાય છે ગુજરાતી, એને આ લોકો એક એજન્ટની જેમ પકડે છે. તો મારા હમણાં અમુક સંબંધીઓ સાબરકાંઠામાંથી ત્યાં ગયા, તો 4-5 છોકરાઓ MBBS કરેલું તો આગળનું ભણવાના હતા, 4-5 છોકરાઓ રૂમ રાખીને ત્યાં રહેતા હતા. આ લોકોની સામેથી એ બધા એમના સ્વામીઓની આખી ગાડી ભરીને આવી અને એમના સામેથી મળવા આવ્યા. અમને ખબર પડી તમે અહીંયા આવ્યા છો, તમે આવો અમારા ત્યાં. એમને 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા કરી આપે, તમને કોઈ તકલીફ હોય તો કહેજો. આ બધું શરૂઆતમાં એકદમ એમની સર્વિસ સપ્લાય કરે છે. બદલામાં એમને ખાલી શું કરવાનું, શનિ રવિએ પેલું પ્રવચન સાંભળવા આવવાનું. પ્રવચનમાં શું છે, તો એ પેલા 1830માં જે ચોપડા લખાયા છે એ ઝેર એમને આપવું છે કે ભાઈ સનાતન ધર્મનું. મને એ પણ જાણવા મળ્યું કે આ લોકો યુનાઇટેડ નેશનની કે એવી કોઈ સંસ્થા છે ત્યાં, એક તો પેલી ઓલ રિલિજિયસ પાર્લામેન્ટ જે 1893માં વિવેકાનંદજીએ ભાષણ આપ્યું હતું ને, એ સંસ્થા જે કંઈ કન્ટિન્યુ છે. તો એમાંથી એક માણસ મને મળ્યા અને એમને કીધું કે આ લોકોએ ત્યાં એપ્લાય પણ કર્યું છે કે અમે અલગ ધર્મ છીએ, સ્વામિનારાયણ હિન્દુઇઝમ નામ. તો આ લોકોની કોશિશ શું છે કે જે ગુજરાતમાંથી બહાર જે પણ જાય છે એને, કારણ કે બીજી પેઢીએ પછી એને હિન્દુત્વની ત્યાંના છોકરાઓને ખબર હોતી નથી, તો એ બધાને ટોટલી સ્વામિનારાયણમાં કન્વર્ટ કરી દેવા અને એ બધાને સ્વામિનારાયણ હિન્દુઇઝમમાં લઈ દેવા.
કે હિન્દુ ધર્મ શું, તો એમાં સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને નીચે બીજા કોઈ ભગવાન પૂજવા લાયક છે નહીં. હવે આનાથી બીજું શું થાય છે કે સારું એ થઈ રહ્યું છે કે અસલમાં એ લોકોનો પ્લાન એવો છે કે અમે બહારનો આખો દેશ છે, બહારના દુનિયામાંનું બધું અમે કંટ્રોલ કરી દઈશું, પણ થયું એ રહ્યું છે કે બીજી પેઢીના લોકો જેમના મા બાપ BAPS માં એમાં અમેરિકામાં એમાં કન્વર્ટ થયેલા હોય, એમના છોકરાઓ હવે આ BAPS થી કંટાળીને બહાર નીકળી રહ્યા છે. અચ્છા. એ અમને મેસેજ કરી રહ્યા છે, ઈમેલ કરી રહ્યા છે કે આ તો બિલકુલ ઇસ્લામ જેવું છે, અને પેલા જેમ એક્સ મુસ્લિમો અને નાસ્તિક બનીને બહાર નીકળે ને એ રીતે આ લોકો નાસ્તિક બનીને બહાર નીકળી રહ્યા છે. મોટાભાગે પટેલોના છોકરાઓ છે. અચ્છા. તો એ સોરી તો એ ચાલી રહ્યું છે. આમનો પ્લાન એવો છે કે જેમ જ્યુઝમાંથી યહૂદીઓમાંથી ઈસાઈ ધર્મ ઉત્પન્ન થયો, યહૂદીઓમાં ઘણા દેવી દેવતાઓ હતા અને ઈસાઈ ધર્મમાં એકમાત્ર જીસસ છે, એમ આ લોકો હિન્દુ ધર્મ સાથે કરવા માંગે છે કે ભાઈ એ જૂના દેવી દેવતાઓ વાળો જે હિન્દુ ધર્મ છે એ તો ભારતમાં રહ્યો, અમે તો જે આ બહારના વિશ્વમાં તમારે કોઈ હિન્દુ ધર્મ ઓળખ હોય તો અમે છીએ સ્વામિનારાયણ હિન્દુઇઝમ. તો આ આપણે બધા યહૂદીઓ બનીને રહી જઈએ અને એ આખા વિશ્વમાં પેલા જીસસને જેમ અને નવા ક્રિશ્ચિયન રૂપમાં એ લોકો પોતાને નવા હિન્દુઇઝમ તરીકે સ્વામિનારાયણ ભગવાન તરીકે નવા ભગવાન તરીકે આખા વિશ્વમાં પ્રચલિત કરી દે. એમનો યોજના આ છે. હજી એમાં ગુજરાત સિવાયના લોકો ફસાયા નથી, કારણ કે એમનો આત્મા બહુ સ્ટ્રોંગ છે અને એમને ખબર હજી પડી નથી પૂરી, તો પણ એમને એ લોકોનો હું કોમેન્ટ જોતો રહું છું, તો એ સાઉથ ઇન્ડિયાના અને બીજા લોકો જાય, એકવાર જાય તો એમને ખબર પડી જાય છે કે યાર આ તો કંઈક ઉલટું સીલટું છે. દિલ્હીના અક્ષરધામમાં જઈને આવેલા બહારના લોકો ઘણા બધા કહે છે કે અમે ડિસઅપોઇન્ટ થયા, આ તો બધું અલગ જ હતું, ખાલી એમના જ એ કંઈક બેસાડેલા હતા, બીજા કોઈ સનાતન દેવી દેવતા હતા નહીં. તો અસલમાં અમને શું કર્યું છે, અમની પાસે પૈસા આવ્યા છે. હવે પૈસા ઘણા બધા હું બોલતો નથી કારણ કે આપણી પાસે સબૂત ના હોય, પણ એવું કહેવાય છે કે બ્લેક ના વ્હાઇટ કરવાનો એમનો બધો મેઇન બધા મંદિરોનો મેઇન ધંધો છે. આપણે કોઈ જાણ્યું નથી, પણ એવું લગભગ 100% બધે કહેવાતું હોય છે. અને જે એકદમ ઓથેન્ટિક જાણકારી આપણે જોઈ શકીએ એવું છે કે એમના ભક્તોને સતત એમાં શોષણ થતું હોય છે. 10% 20% તમારે વર્ષમાં 4-5 ઉત્સવો કરે અને કોન્સ્ટન્ટ એમના પાસે ઉઘરાણી કરે. તો મારા અમુક મિત્રો છે, એ એમની બેન છે, પરણાયેલી છે, સ્વામિનારાયણ પાળતા હોય એવા ઘરમાં, તો એ કહે છે કૌશિક મારે વર્ષે હું 2.5-3 લાખ રૂપિયા આ લોકો લઈ જાય છે સ્વામીઓ આ લોકો પાસેથી વર્ષમાં કંઈક ના કંઈક કરીને, અને પછી બેનનું પૂરું કરવા મારે પૈસા મોકલવા પડે છે. તો એ હતનું એક જાતનું આખું શોષણ છે. અને આખું સ્વામીઓનું આમાં કેવું છે, આ ક્રિશ્ચિયન મોડલ છે કે ઉપર એક જીસસ બેઠા છે તો એ સ્વામિનારાયણ છે, નીચે એમના સ્વામીઓ તરીકે બધા પાદરીઓ છે. તો એ ઘરમાં એમનું નેટવર્ક છે. તો દરેક ઘરમાં તમે જોડાયેલા છો સ્વામી, કે તમને ત્યાં સ્વામિનારાયણ, તમે મર્યા પછી અક્ષરધામમાં જશો એની ગેરંટી આપવા માટે તમારે એ સ્વામી કેમ કરવાનું છે. તો તમારા ધંધા અને બધું એમના અંડરમાં આવી જશે. પછી એ તમારી સ્ત્રીઓ સાથે કઈ કરે છે કે તમારા છોકરાઓને ગુરુકુળમાં, એક તો ગુરુકુળમાં તમે એમાં કન્વર્ટ થઈ ગયા પછી તમારા ઘરમાં તમે સ્વામિનારાયણ સિવાય કોઈ બીજા ભગવાનનો ફોટો ના રાખી શકો, મૂર્તિ કે મંદિરમાં રાખી ના શકો. બીજું તમારા છોકરાને પછી તમારા ગુરુકુળમાં જ ભણવા મોકલવાનું, મહિને જે પૈસા આપતા હોય તો આપવાનું જ, બરાબર. અને તમારો ધંધો એ લોકોએ સેટ કરી આપ્યો હોય, અંદર આખું એમનું નેટવર્ક કરી આપ્યું હોય. ભાઈ ગુરુકુળમાં એ છોકરો નાવા ગયો હોય ને સ્વામી અંદર આવીને ગમે તે કરે, તમે કઈ બોલી નહીં શકો. છોકરાએ ત્યાં સુસાઇડ કરી દીધું તો તમે કઈ બોલી નહીં શકો કે ભાઈ હા બાપડાને કંઈક તકલીફ હશે, કારણ કે તમારો ધંધો એના ઉપર નિર્ભર છે. તો એકવાર મેં કાલે જ મેં કહ્યું એક જગ્યાએ, એકવાર તમે બહારનો કોઈ દુશ્મન હોય, ઇસ્લામ તમારા સામે આવ્યો કે ક્રિશ્ચિયન તમારા સામે આવ્યો, તો તમે લડી શકો છો કારણ કે બીજો માણસ છે. એકવાર તમારા ઘરમાં ને તમારા અંદર જ જયારે આ પલટો થઈ જાય તો તમે રિવર્સ નથી જઈ શકતા. એ જે જૂનો અરબ ધર્મ હતો દેવી દેવતાઓ વાળો 1400 વર્ષ પહેલા ઇસ્લામના આયા પહેલાનો, એ લોકો પાછા ત્યાં નથી જઈ શકતા છે. ઘણું ચાહે છે પણ નથી જઈ શકતા. સાઉદી અરબમાં પણ ચાહે છે, ઈરાનમાં પણ આ બધું આટલું ચાલે છે તો પણ એ લોકો બોલે છે કે અમારે પાછા, અમે તો બધા ઈરાનીઓ હતા પહેલા, પણ એ ઈરાન ધર્મમાં પાછા જઈ નથી શકતા. એકવાર તમારા અંદર જયારે કન્વર્ટ થઈ જાય તમે પાછા નથી જઈ શકતા, પછી તમે એમાં ફસાતા જ જાઓ છો. અને જેમ ઇસ્લામ માટે કહેવાયું હતું, પેલા લોકો યુરોપમાં વિચારકોએ કીધું હતું કે ઇસ્લામનો પહેલો જે પીડિત છે એ મુસલમાન પોતે છે. જે મુસ્લિમ બને છે એ જ પોતે ફસાય છે, એ જ સૌથી વધારે એનું નુકસાન ભોગવે છે. તો આમાં પણ એવું છે, તમે એકવાર આમાં બની ગયા પછી તમે એમાં નીકળી નથી શકતા અને તમે એમાં ફસાયેલા છો. પછી તમારે ગમે તેટલું ખોટું થતું હોય તો એ સ્વામિનારાયણ ભગવાન આપણને બચાવે. અરે એ ભગવાન જ નતું, 200 વર્ષ પહેલા અંગ્રેજોએ ઉભો કર્યો. ભગવાન તો શ્રી કૃષ્ણ હતા. એના સુધી એમને આ લોકો એમને શ્રી કૃષ્ણથી અંગ્રેજોએ અને પાછળની જે મંડળી આવી એમને અલગ કરી દીધા, જે હિન્દુઓને. નામ એ રહી ગયા પણ ભગવાન અલગ થઈ ગયા. તો આ રીતે આખો સમાજ ફસાયેલો છે. કૌશિકભાઈ, હવે આ છેલ્લો સવાલ કે આજે તમે
સનાતન સનાતન લોકરક્ષક બોર્ડની સંરક્ષક બોર્ડ. હા, એ બી રીતે થોડું જરા ટૂંકમાં કહી દો, એ શું છે, એમનો ઉદ્દેશ શું છે? હા, એનો ઉદ્દેશ્ય મુખ્ય તો આ જ છે કે સનાતન ધર્મનું આવી રીતે આટલું બધું હનન થઈ રહ્યું હોય અંદર અને બહારથી, તો એના સામે બોલવા વાળું તો કોઈ જોઈએ. અને તો મેન એ છે. બીજું એ પણ છે કે સનાતન બોર્ડ બને, આવી રીતે કોઈ એક મેઇન બોડી બને તો એ પછી મંદિરોનું જે આપણો સરકાર પાસે છે એ મંદિરોનું સંચાલન પોતાના પાસે માગી શકે, અને એ બધી વાતો એ સનાતન ધર્મ અને સનાતન ધર્મના અનુયાયીઓને રક્ષા અને એના સન્માન માટે એ માંગણીઓ કરી શકે વિવિધ. એમાં મેન આ છે. પણ એમાં મુખ્ય આ છે કે સનાતન ધર્મના સ્વરૂપનું પાલન થાય પંચદેવ રૂપે. પંચદેવમાં જે છે એ બહારથી કોઈ આવી ના શકે. અને એવું નથી કે આપણે બધા પછી કમ્પ્લેન કરે છે કે સાહેબ આપણે તો અહીંયા ગાય પણ પૂજાય છે, વૃક્ષ પણ પૂજાય છે, પીપળો એ પૂજાય છે. હા, એ બધા પૂજાય છે, પણ પ્રકૃતિના તત્વો તરીકે પૂજાય છે. વિષ્ણુમાંથી ઉત્પન્ન થયા છે પ્રધાન અને પુરુષ, અને પ્રધાનમાંથી આ બધું પ્રકૃતિ નીકળે છે. તો પરબ્રહ્મ દરેક જગ્યાએ ફેલાયેલો છે. એટલે તમે ગાયને પૂજો છો, વૃક્ષને પૂજો છો, આને પૂજો છો, તેને પૂજો છો. તમારો ગ્રામ દેવતા જે છે એ પણ એ મનુષ્ય રૂપે અંદર આત્મા વિરાજેલો છે, પરબ્રહ્મનો અંશ છે, એટલે તમે કોઈ પણ વ્યક્તિને પણ પૂજો છો. પણ એ પરમાત્મા નથી. તમારો સનાતન ધર્મનો સિદ્ધાંત એ કહે છે કે પરમાત્મા જે છે પરબ્રહ્મ છે, અને એ પરબ્રહ્મ સાકાર રૂપે આ પંચદેવો રૂપે જ, પંચદેવની અભિવ્યક્તિ રૂપે જ થાય છે. આ સનાતન ધર્મ છે. તમારે સિદ્ધાંતમાં જ રહેવું પડશે. સિદ્ધાંત ક્યાં તમારા કોઈ દેવી દેવતાઓ બદલાવાના નથી. બરાબર? તો એ રીતે એ એક એને સ્ટ્રક્ચર આપવાની વાત છે, અને એને સંરક્ષણ માટે એક જગ્યા આપવાની એક વાત છે. અમે માંગ કરી રહ્યા છીએ. જોઈએ છે એમાં કોણ કોણ સહાય કરે છે. જી જી, થેન્ક યુ કૌશિકભાઈ. તમે આજે અમારી સાથે હોટલાઇન ન્યૂઝના દર્શકો પાસે સાથે જોડાયા અને ખૂબ સુંદર માહિતી આપી. આપ અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. નમસ્તે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.